અમદાવાદ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર્ગાબાઈની બહેનોએ તલવાર રાસ રજૂ કર્યા હતા. અનેકવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું. હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગઈકાલે તારીખ 21 શનિવારના રોજ કર્ણાવતી મહાનગરના અંકુર અને આદર્શ નગર વસ્તી આયોજિત વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાવતી મહાનગરના નારણપુરા વિસ્તારના અંકુર અને આદર્શ નગર વસ્તી આયોજિત વિરાટ હિન્દુ સંમેલન અને ભવ્ય લોક ડાયરાના કાર્યક્રમનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્રી શયાન શાહ દ્વારા ગુંજતા ભારત માતા કી જય અને જય શ્રી રામના બુલંદ જયઘોષ સાથે કરવામાં આવી હતી. સાથોસાથ હિન્દુ સંમેલન માટે પણ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકડાયરાના કલાકાર હિમાંશુ ચૌહાણ, ભાવનાબેન તેમજ ભગીરથસિંહે લોકડાયરાની મોજ મજા માણી હતી અને સંકટમોચન હનુમાનજી બાપાની હનુમાન ચાલીસાનું પણ ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તા, સાધના સાપ્તાહિકના લેખક ડૉક્ટર મહેશ ચૌહાણ, જિજ્ઞેશભાઈ શાહ તેમજ મનનભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉક્ટર કૃષ્ણકાંત પટેલ, સફાઈ કર્મચારી દિનેશભાઈ સોલંકી, ચંપાબેન વાઘેલા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ વ્યક્તિ તરીકે ઈલાબેન, દિવ્યાંગ ગીતાબેન રાવ તેમજ ડિમ્પલબેન રાવ વગેરે ઉપસ્થિત રહી નાની ઉંમરમાં એર પાયલોટની ફરજ બજાવનાર બંસીબેન શાહનું પણ આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તમામ મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં અલગ અલગ પ્રકારની વાતને સમર્થન આપ્યું હતું. ખાસ કરીને આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.